હલો, કેમ છો બધા? બધા મજામાં હશો. આજે પાછા આપણે આવી ગયા છે. આપણે કાર્બોહાઈડ્રેટ્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો કાર્બોહાઈડ્રેટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા બોડીમાં. કાર્બોહાઈડ્રેટ્સ 40% તમારા ફૂડમાં હોવો જોઈએ. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ 40%, પ્રોટીન 30% અને ફેટ્સ 30%. એને બેલેન્સ ડાયટ ફૂડ કહેવાય છે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણા જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ શું બનવાના છે પછી જે આપણે ઇન્ટેક કરીએ, જેમ કે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, જેમ કે આપણે બ્રેડ ખાધું કે કંઈ આવી વસ્તુ ખાધી જેમાં કાર્બોહાઈડ્રેટ્સ મળ્યું, બ્રાઉન રાઈસ છે, એમાં આપણને શું મળે? એ કન્વર્ટ કરે છે ગ્લુકોઝમાં. તો ગ્લુકોઝ આપણા બોડી માટે બહુ જરૂરી છે ગાઈસ, કારણ કે આખા બોડી જે ચાલે છે એ ગ્લુકોઝમાં છે. અને લોકો કહે છે કાર્બ ડાયટ્સ, લો કાર્બ ડાયટ્સ ખાઓ ને આમ તેમ ને આવી રીતે ડાયટિંગ કરો. આ બધી ડાયટિંગ કરવાની જરૂર જ નથી. નોર્મલ જિંદગી જીવો, નોર્મલ વસ્તુઓ ખાઓ. પણ એ ધ્યાન રાખો કે જ્યારે તમે પેક્ડ વસ્તુ લો તો એમાં જુઓ કે ભાઈ શુગર ને આવું બધું છે નહીં ને વધારે. તો આ જોઈને તમે કરી શકો, પણ તમે વધારે ફોકસ એમાં કરજો કે પેક્ડ વસ્તુઓ ઓછું રાખવાનું આપણા મીલમાં, અને નેચરલ વસ્તુ ઘરે બનાવવાનું અને ગેસ ઉપર બનાવીએ એ વસ્તુ બેસ્ટ છે. અને જેમ કે નૂડલ્સ ને કેક ને પિઝા ને આ બધી વસ્તુ ખાતા કરતાં તમે વેજીટેબલ્સ ખાઓ, ફ્રૂટ્સ ખાઓ, તમે નેચરલ જ્યુસ બનાવો એ પીઓ. એ બહુ વસ્તુ સારી છે. પેક્ડ કેન્સ ને આ બધી વસ્તુ પીવાની જરૂર નથી ગાઈઝ. જેમ કે સોડા, કોલ્ડ ડ્રિંક ને આ બધી વસ્તુ આપણા કિડની, ઇન્ટેસ્ટાઇન બધાને ખરાબ કરે. તો આ ધ્યાન રાખજો કે કાર્બોહાઈડ્રેટ્સ બહુ જરૂરી છે અને એ આપણા મીલમાં રાખજો. ચલો, ધન્યવાદ ગાઈઝ, પછી મળીએ. થેન્ક યુ.